નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો સવારમાં આપણે 7 કિલોમીટર કાપી નાખી છે. આવું મહેસાણા એન્ટ્રી કરીએ છીએ. તો જંબને સપોર્ટ કરજો મિત્રો. તો જો ખાલી મહેસાણા આપણને ચડીએ. તો મિત્રો આપણી માનવ આશ્રમ ચોકડી પહોંચ્યા છીએ સવારમાં વહેલા 7 થી 8 કિલોમીટર કાપી છે અરબોદા ગામથી. તો આ સર્કલ જો ખાલી સર્કલ પર ગાય છે, ગાય દોવાય છે, દૂધ આપે છે ગાય, બરાબર. તો જુઓ ખાલી સર્કલ ઓંડી આપણી. જો મિત્રો અચાનક પોલીસની ભરતીવાળા બધા છોકરા અહીં ભર્યા છે. તો મિત્રો આપણે મહેસાણા રેલવે ફાટક પહોંચ્યા છીએ અને આ રેલ જો ખાલી આ રેલવે સ્ટેશન છે અને આ રેલ કાયદો ખાલી જો આ રેલવે મહેસાણા રેલવે સ્ટેશનનો બોર્ડ છે અને ગેટ છે બધા રેલ દો ખાલી જતી રહી. આ રસ્તો પકડ્યો. તો મિત્રો આપણે મહેસાણાનો ગોપીનાળું હવે પાર કરીએ છીએ. જો ખાલી આ પાર તો મિત્રો આપણે મહેસાણા નવા બસ સ્ટેશનની બાજુમાં નીકળ્યા છીએ આવું અને પકડ્યો છે નાગલપુર ચોકડીવાળો રોડ. હમે દેખા નાગલપુર ચોકડી. તો જો ખાલી હા સર મહેસાણા, બરાબર. આ રોડ ખાલી મહેસાણાવાળો. ઓકે તો મિત્ર મળ્યા છે તો ખાવાનું ગઈ છે. કરી દો ચાલો એ કરી દો. ગાડી આવું છે રસ્તા વળવાનું છે. આપણે નાગલપુર સર્કલ પાસ કર્યું હવે. તો મિત્રો આપણે મહેસાણાથી 5 કિલોમીટર આગળ જવા ચડ્યા છીએ અને લોકેશન એક મસ્ત આવી છે. જો ખાલી લીલું છમ હરિયાળી વાળું છે અને પુલ છે કોરે મોરે. આ છે રોડ. તો જો ખાલી મિત્રો એકાંત તો પુલ આવે છે. બરાબર. તો આપણે ઉતારીએ ઓ સાઈડ. તો મિત્રો આ કૂતરો છે ને એ કૂતરાનો પગ એક જ હવે ચાલાનો જો ખાલી. તો મિત્રો આપણે ખાડા મેઠા આવ્યા છીએ ચોકડી પર. જો ખાલી તો આ ચોકડી છે ખાલી. જો સર્કલ બની ગયું આ સાલ. તો આમ તો સર્કલ નતું પણ આ સાલ સર્કલ બની ગયું. ગઈ વર્ષે વગરનો ગોલો ખાધો હતો મેં, નાસ્તો કરે તો ખારા ને મેઠા. જો ખાલી મીઠાઈ આ છે મીઠા. તો  તો મિત્રો હવે એક બોર આવ્યો છે તો બોર પર આવું નહીં નાખીએ ભાઈ. તો મિત્રો આપણે મહેસાણાથી 5 કિલોમીટર આગળ જવા ચડ્યા છીએ અને લોકેશન એક મસ્ત આવી છે જો ખાલી લીલું છમ હરિયાળી વાળું છે અને પુલ છે કોરે મોરે. આ છે રોડ. તો મિત્રો આપણે નાગલપુર સર્કલ પાસ કર્યું હવે અને પકડ્યો છે નાગલપુર ચોકડીવાળો રોડ. હવે આપણે
ઈચ્છા છે લઈ નાખું તો બરાબર. તો વિડીયોમાં બનાવો ચલો. તો આ વળક આ સહાવ આ જગ્યાએ ના આવવાનું બરાબર. चलो बोर्ड तो चालू ज छ. अच्छा मजा आएगा. ठेला ने समय लोग बोला है જોવા જેવું પણ કેવું છે સખું ઘણું છે યાર. પહેલી વખત રેત નહીં આવશે. તો મિત્રો આપણે મીઠા ખારા મીઠા આપણે જોડાયું છે તો બોર ઉપર ના આવ્યા. જો પાણી પડે છે દાણ આ તો હાવે આમાં ગયા હાવે છે નહીં તૈયાર થઈ ગયા. હવે મિત્રો આપણે નહીં દોઢ ફેસ થઈ ગયા છીએ અને હવે હેડીએ છીએ પાછા. એ નદાહાના પેલ બાજુ એક હોટલ છે એકન રહી અને ભોજન લેવું પછી આગળ હેડશું આપણે આપણા ઠેલા. તો મિત્રો આપણે નહીં ધોઈ ફેસ થઈ ને અમે હેડ્યા છીએ બેડામાં. હવે પાછું હાવે પકડ્યો છે અને પગે થોડા પકવાય છે તારે તો થોડો આરામ કર્યો એટલા માટે થોડી વાર હોશ થઈ જાય બરાબર. તો મિત્રો આપણે પહોંચ્યા છીએ બલોલ. બલોલ હજી 1 કિલોમીટરનું બાકી છે અને આ છે મંદિર. તો મંદિરની કોઈક પધરામણી લાગે છે અને મંડપ બોજીને તૈયાર કરી દીધો છે. જો ખાલી મસ્ત મંડપનું ડેકોરેશન કર્યું લાગે છે. જો ખાલી મંડપનું ડેકોરેશન મસ્ત મંડપનું આયોજન કરેલું લાગે છે. વગન છે મંદિરની પધરામણી હોય એવું લાગે. તો જ્યાં બધા લગાવે ને એટલે પધરામણી લાગે. તો મંદિર આવ્યું છે વળતણ હનુમાનની મૂર્તિ છે. તો ખાલી તો મિત્રો આપણે નદાસા સ્ટેશન આવ્યા છીએ. તો નદાસા સ્ટેશન થી આ રોડ જાય છે મરતોલી. તો આ મરતોલી રોડ છે બરાબર અને આપણે જવાનું છે બેચરાજવાળા રોડ. તો મિત્રો તો ખાલી હમણાં લાલ લાલ મરચા દેખાય છે તરફ આખું ખેતર લાલ સોળસ આટલા આટલું આપણો સારી રોડ. તો મિત્રો આ હોટલની આશા હતા પણ હોટલ તો બંધ થાય છે અને દર વર્ષે આ હોટલમાં અમે જમતા પણ હોટલનો આજ તો લોક મારેલું છે. હું 1 કિલોમીટર લગભગ કિલોમીટર કે 2 કિલોમીટર આગળ જશું તો આનમેર પડશે જમવાનું. વાગવામાં વાગી ગયું છે 1. તો મિત્રો અમે આ સધોલ પક્યા છીએ. આ સધોલ અને આજે લગભગ 3 વર્ષ ચોથા વર્ષે લગભગ અમે કેનાલ પર ચડશું. પણ ના કે આટલા આવતા નેહાકો પડતો હોય. આ રસ્તો પકડતા તે આમ ફરી ફરીને પાછું આગળ આવવું પડતું. તે આ ચોથા વારમાં મેળ આવ્યો છે. તો મિત્રો અમે 3 વર્ષ હું 4થું વર્ષ ચોથા વર્ષે કેનાલ પર જઈએ છીએ ને કે રાઉન્ડ મારતા એ વછી રાઉન્ડ મારતા તે મોકલ દોડ દેખાય થઈ પાછા આ જગ્યાએ આવતા હતા બતાવું. જો એ આ પુલ પર પહેલી વાર ચડીએ છીએ અમે તો. અને 4 વર્ષે ના નર્મદા કેનાલે આવી ગઈ. જો નર્મદા કેનાલે આવી પુલ દેખાય થઈ હવે ફરી પાછા પેલી સાઈડ આવતા. જો મિત્રો આ રહ્યો પુલ અને એ પુલ થઈ વથાઈ અમે આ જગ્યાએ આવતા. આ છે મિત્રો નર્મદાની કેનાલ ફૂલ લાગે છે પાણી. તો આરે રસ્તા પાછા આટલે ને કરીએ એટલે હોમન નો નેહાકો લાગે. આરે રસ્તા આટલે ને કરીએ એટલે હોમન નો નેહાકો લાગતો. કેનાલ ખાલી તો હોય છે મિત્રો 2 ઢેકોડા પણ બે બંધ છે. તો
મિત્રો આપણે કાલરી ચોકડી પક્યા છીએ. જો ખાલી કાલરી ચોકડી આજે આ રાઉન્ડ પકડશું એટલે બહુચરાજી હાઈવે. તો મિત્રો આપણે પકડે બહુચરાજી હાઈવે. તો કાલરી ચોકડી શું છે કિશન કે શાંતિ? ઠેલો એકાદો લઈ દો. તમારે જવાનું છે કે રહેવાનું છે? અમારે રહેવાનું છે પણ તમે વાત કરીએ તાર રૂમ પર રહી જવું છે. હા, રૂમ ઉપર તો ડોર્મેટરી છે કે કંપની વાળા એ નહીં રહેવા દેતા. એવું? હા, હા બરાબર. તો ખાલી કણ છે એટલા છે હોટલ આગળ સાંજ થઈ ગયું કે શેલી શેટી થોડી અહીંથી જવું પડે હાંસલપુરથી કણ છે. એવું છે. હા, તાર કંપની છેલ્લી આગી કંપની તો આગળ રહી. આ હોટલ તો વચ્ચે જ છે. કંપની પેલી સાઈડ છે હોટલ એ કંપની પેલી સાઈડ એ આડું મૂજ્યો નહીં. એ કણ તો નહીં હોય સાહેબ. અમારે ડોર્મેટરી આલે છે એટલે અંદર બીજા બાપાને રૂમ નતો. એટલે તમે કંપનીને રૂમ આવી હું રૂમ રાખે તો સેટલમેન્ટ થઈ જાય. બરાબર. એવું કંપની એટલે મમ્મી ના આવે. તો મિત્રો આપણે બહુચરાજી પહોંચી ગયા છીએ અને રેલવે ફાટક પહોંચ્યા છીએ અને હવે વ્લોગ આવે ના આવે કેમ કે કારણ છે ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. જો આ ફાટક સારી રેલવે મંદિર ફક્ત આવે છે તો તમે મંદિરના દર્શન કરાવું છું. આ રેલવે ફાટક ક્રોસ કરીને આગળ નીકળ્યા આપણે. તો મિત્રો આપણે દર્શન કરાવી દઈએ છીએ માતાજીના. તો ખાલી દો કિશન. તો મિત્રો આપણે મંદિરે પહોંચી જતો ખાલી. તો મિત્રો આપણે મંદિરના સ્થાનિકમાં આવી ગયા. સારું કરજો માતાજી. જો ખાલી કરી લો પડદા પર માતાજી દર્શન. પડદા પર દર્શન કરી લો. હો એ તો કશું નહીં. એ છે જવાન છે બધા ત્યાં છે પબ્લિક તો. હા એ તો શું જાદુ. તો જો મિત્રો મંદિરનું કામકાજ ચાલુ થઈ ગયેલું છે. જબરદસ્ત પ્લાન થાય છે. મોટો પ્લાન છે. તો મિત્રો દર્શન તો પડદા પર થશો કે માતાજીનો. તો મિત્રો બહુચરાજીમાં આપણને આવી સુવિધા મળી છે. તો અમારા ભોણાના ભાઈબંધો છે એ કણ એવાનો રૂમ પર ઊંઘ્યા છે. મેં આરામ કરી ગયા હતા ભાઈ ઊંઘ્યા મળીએ. હું આટલા બધી સમાપ્ત કરી દઈશું. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.